उमिया नवरात्रि महोत्सव मयूर नगरी का राजा અને સમસ્ત પાટીદાર મોરબીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અત્યારે આપણે મોરબીના બાપા સીતારામ ચોકમાં અત્યારે હાલ આવી પહોંચ્યા છીએ, જ્યાં ભવ્ય શોભાયાત્રા ઉત્સવમાં જઈ આવી પહોંચી છે। તેનું સ્વાગત માટે અત્યારે ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા અત્યારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણી સાથે અનિલભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે। અનિલભાઈ, લોકજોલા નિષ્પાપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો માં આજે ઉમિયાના જે ધરંજર અમે એના ભક્તો છીએ અને જે જય શ્રી રામ ભગવાનનો આજે જન્મદિવસ હોય, આજ આખું મોરબી શહેર આજે તમે જોઈ શકો છો, જે આજે કહેવાય ને જે સર્કિટ હાઉસથી લઈને રામમય થયું છે આખું મોરબી શહેર। આજે સનાતન ધર્મ હિન્દુનો આજે એક પણ નાના છોકરાથી લઈને મોટા વડીલો આપ જોઈ શકો છો અહીંયા, અને બધા યાત્રાની અંદર જોડાઈ ગયા છે। તો આજે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળને જે શોભાયાત્રાનું આયોજન કર્યું છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ। જય શ્રી રામ। આપણે અત્યારે એમએલએ કાંતિલાલભાઈ અમૃતે પણ આપણી સાથે જોડાયા છે। આજના ભવ્ય આયોજન વિશે આપ શું કહેશો? મને તો આનંદ થાય। 50 વર્ષ પહેલા યાત્રામાં 200 જોડાય અને આજે 20,000 માણસો જોડાણા હોય તો મને એવું લાગે કે તમામ ધર્મ પ્રેમીને હું અભિનંદન દઉં, તમામ સંસ્થાને અભિનંદન દઉં કે રસ્તામાં બધી વ્યવસ્થા, કોઈ શરબત, કોઈ છાશ, કોઈ ઠંડુ, એ બધી વ્યવસ્થા કરી તમામ કાર્યકર્તાનું અભિનંદન દઉં। અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આયોજન થયું એને બધાને સપોર્ટ આપ્યો એનો પણ હું અભિનંદન દઉં। અત્યારે આપણી સાથે રાઠોડ આપણી સાથે જોડાયા છે। એ વખતે લોકજોલા નિષ્પાપનું સ્વાગત છે। આજના પાવન અવસર રામનવમી ભવ્ય શોભાયાત્રા શું કહેશો? અત્યારે આ જે શોભાયાત્રા છે તમે જોઈ રહ્યા છો એ ભવ્ય ત્યાંથી ભવ્ય અમારા ખાસ કરીને ટૂંક સમયમાં આયોજન કર્યું છે અનિલભાઈ, અમને સનાતન અમારા બધા જ હિન્દુ સંગઠનોથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આવું સરસ આયોજન કર્યું। બીજું કે આ શોભાયાત્રા પ્રત્યેક હિન્દુની જીત છે, એટલે વિજય શોભાયાત્રા નામ આપ્યું છે। આયોજન અમે આયોજન બધા ભેગા થઈને કર્યું છે, પરંતુ આયોજક ખાલી કરીએ તો ઇવેન્ટ થાય। આ લાગણીથી હિન્દુ જોડાણો છે, એટલા માટે આ રામ જન્મોત્સવ તમે જોઈ રહ્યા છો કે મોરબીમાં આખી રેલી જેટલું પણ તમે જોઈ રહ્યા છો દરેક જગ્યાએ સનાતની એક થઈને જાગૃત થઈને જોડાઈ રહ્યો છે, પ્રેમ મળી રહ્યો છે। આ હિન્દુ એકતા છે। ઘણા લોકો એવું કહેતા હોય છે કે હિન્દુ જાતિમાં વેચાયેલો છે, હિન્દુ એક નથી, એના મોઢા ઉપર તમાચો છે। આ અમારી હિન્દુની આ વિશાળ શોભાયાત્રા હજારોની સંખ્યામાં અત્યારે જોડાય છે। હજારો આ મોરબીમાં રેકોર્ડ બ્રેક રેલી થઈ છે, શોભાયાત્રા થઈ છે। આ સર્વે હિન્દુ સમાજની જીત છે, આ એની તાકાત છે। હિન્દુ ભગીરથજી રાઠોડ દરેક સનાતનીને કહે છે તમારા આ ચેનલના માધ્યમથી ખૂબ સરસ આયોજન તમે જોડાયા, આવી જ રીતે હિન્દુ એક રહે અને એકતાથી જોડાયેલો રહે, જાતના આત્મા ન વેચાય। બસ આજ જય શ્રી રામ। આજે શોભાયાત્રા છે, આ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા આવનારા સમયમાં આ હિન્દુ રાષ્ટ્રના નિર્માણના બુલંદ અવાજની આગાહી છે। આ શોભાયાત્રા એ જણાવી રહી છે કે હવે હિન્દુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં છે, હિન્દુ જાગૃત થઈ રહ્યો છે। આવનારા સમયમાં આ રાષ્ટ્રને અખંડ ભારત અને હિન્દુ રાષ્ટ્ર બનાવતા કોઈ નહીં રોકી શકે। આપણે જોયું કે આ ભક્ત શોભાયાત્રા નથી, આ વિજય યાત્રા છે। અને લોકોમાં જે આ શોભાયાત્રાને જે એનો ઉત્સાહ જોવા મળ્યો છે, જે હિન્દુ એકતાના જે દર્શન થયા છે તે ખરેખર અદ્ભુત કહી શકાય। અત્યારે આ લોકો જો મારી પાસે અત્યારે જોઈ રહ્યા છો જે આપણું પુષ્પરાજથી જાડેજા શોભાયાત્રા વિશે આપ શું કહેશો? શોભાયાત્રા એટલી વિશાળ છે, ત્યારે 4 વાગ્યાથી હિન્દુ સમાજ સતત તરબાનું હાલી અને આજે 3 થી 4 કિલોમીટર હજી પણ આપણે એમ કહીએ કે હજી પણ બસ સ્ટેન્ડ પાસે શોભાયાત્રાને કવરેજ થાય છે। આ શોભાયાત્રા અંદર એટલો સનાતની સમાજ એટલો બધો ઉત્સાહથી જોડાઈ ગયેલો છે કે હજી પણ સંખ્યા વધવાની શક્યતા છે, અને હજી પણ આપણે 12 વાગ્યાની ગણતરી પણ એવું લાગે છે કે 2-3 વાગથી રામદેવ મંદિર પહોંચશે। હજારોની સંખ્યામાં અત્યારે લોકો અત્યારે આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા છે। અને જો વાત કરીએ ફક્ત શોભાયાત્રાની પણ આ એક વિજય યાત્રા છે। ભગીરથજી રાઠોડ પર જણાવ્યું ખૂબ જ સુંદર વાત કહી શકે કે આ હિન્દુ એકતાનું ખૂબ જ એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય। અત્યારે એ લોકો સંખ્યાએ જાગૃતિ અત્યારે રામલલ્લા પ્રત્યે જે પ્રેમ છે તે અત્યારે દર્શાઈ રહ્યો છે, અને ખૂબ જ હજારોની સંખ્યામાં અત્યારે લોકો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા છે। શોભાયાત્રા
શોભાયાત્રા બાપા સીતારામ ચોક ખાતે આવી પહોંચી છે. નાનાભાઈ ધારાસભ્ય પધાર્યા છે તો એમનું પણ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. આવી રહ્યું છે અત્યારે. સર્વ સનાતની હિન્દુઓ મોટી સંખ્યામાં આ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રામાં જોડાયા છે. અત્યારે શોભાયાત્રા બાપા સીતારામ ચોક ખાતે અત્યારે આવી પહોંચી છે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો અત્યારે આ શોભાયાત્રા દર્શન કરી આવ્યા છે અને જય જય શ્રી રામના નાદ સાથે આખું મોરબી ગુંજી ઉઠ્યું છે. અત્યારે મોરબીના બાપા સીતારામ ચોક રામમય થઈ ગયો છે. આપ જોઈ શકો છો અત્યારે કે લોકોમાં અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. જયદેવ મુખપટ્ટી સાથે હું છું મયુર મુખપટ્ટી, લોકજ્વાલા ન્યૂઝ મોરબી. હિન્દુ રાષ્ટ્ર બનતું રોકી શકું એ કોઈની તાકાત નથી. અખંડ ભારત રામમેલ મંદિર મોરબી સ્ટેટ ઘરાનાનું રામમેલ મંદિર છે અને અતિ પુરાનું અને આશરે 400-500 વર્ષ મંદિર બહુ જૂનું છે. અને આ રામમેલ મંદિરમાં આજે અમારે સવારથી ભગવાનના પહેલાં પૂજાનો અને ત્યારબાદ મહા આરતી બપોરે 12 વાગે કરવામાં આવી અને સાંજે પણ રૂટ મુજબ જે આરતીને અને અત્યારે ભગવાનની આરતી આજે રથયાત્રા નીકળશે એમાં અમે ભગવાનની શોભાયાત્રા કરશી અને સામે મહાપ્રસાદ અને બપોરે પણ અમારે મહાપ્રસાદનું આયોજન હતું. અને આજે અહીંયા એટલા બધા ભાવિકોએ ભગવાનના દર્શનનો લાભ લીધો છે કે એની કોઈ સીમા નથી કે ભગવાનના એટલા બધા મોરબીમાં ભક્ત છે, રામ ભક્ત. આખું મોરબી હજારો સંખ્યામાં રામ ભક્ત, મોરબી આખું રામ ભક્ત થઈ ગયું છે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે જોયું કે મોરબીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને મોરબીના સામાકાંઠેથી શરૂ થયેલા શોભાયાત્રા મોરબીના મુખ્ય માર્ગો ઉપર થઈ અને અંતમાં મોરબીના દરબારગઢ પાસે આવેલ રામમહેલ ઐતિહાસિક મંદિર રામમહેલ ખાતે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એના વિશે બાપુ આપણે વિશેષ માહિતી આપી. મયુર મુખપટ્ટી, લોકજ્વાલા ન્યૂઝ મોરબી. મોરબીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત કંસારા જ્ઞાતિ પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે આપણી સાથે કંસારા પરિવારના જે આગેવાન છે તે આપણી સાથે અત્યારે જોડે છે. આપનું નામ કીધું? દિનેશભાઈ કંસારા. અને મોરબી જ્ઞાતિ પરિવાર તરફથી આજ રામનવમી નિમિત્તે દરેક વૈષ્ણવો કે પ્રસાદ જેને ઉપવાસ હોય એના માટે ફરાળી ભેળનું આયોજન કરવામાં આવેલ છે. ફ્રૂટ ભેળ આયોજન કરવામાં આવેલ છે અને રાતના 1 વાગ્યા સુધી પણ ચાલુ રહેશે. 2000 માણસોની ભેળનું આયોજન કરવામાં આવેલ છે. 2000 માણસો થઈ જાય. કેટલા વર્ષથી આ રીતનું આયોજન કરવામાં આવે છે? 4 વર્ષથી આયોજન કરવામાં આવેલ છે. 4 વર્ષથી મોરબી જ્ઞાતિ તરફથી 4 વર્ષથી આ રામનવમી નિમિત્તેનું આયોજન કરીશું. 2021 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે રામનવમી નિમિત્તે મહાપ્રસાદનું દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી આ રીતનું કંસારા પરિવાર દ્વારા આ રીતનું આયોજન કરવામાં આવતું હોય છે. મયુર મુખપટ્ટી, લોકજ્વાલા ન્યૂઝ મોરબી.